સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આયુર્વેદમ કાર્યક્રમમાં મારી સાથે એમડી ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમમાં. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, ખૂબ જ જબરદસ્ત શિયાળાની એક ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. લોકો જબરદસ્ત ખાવા પીવામાં અને સ્વાસ્થ્ય માટે જે અલગ અલગ લોકો વસાણા, ચોનપ્રાસ ને ફ્રૂટ્સ ને બધું જબરદસ્ત પ્રોટીનની વાનગીઓ આળગવા માંડ્યા છે. પણ દર્શક મિત્રો, એવામાં આ બધી જ્યારે બાબતો હોય છે, જ્યારે ખોરાક આરોગવાની બાબત હોય છે, ત્યારે સૌથી વધારે જે શરીરમાં બર્ડન પડતું હોય છે એ દાંતમાં અને પાચન ક્રિયામાં અને પેટ ઉપર પડતું હોય છે. એટલે આપણે આજે એક જે સ્પેશિયલ આપણા જે એપિસોડ થતા હોય છે એમાં વનસ્પતિ જડીબુટ્ટીની આપણે એક ચમત્કારી જડીબુટ્ટીની વાત કરીશું કે જેવા આપણી દાંતની, પેટના પાચનની, આ બધી જ બાબતોને સરસ રીતે એક શ્રેષ્ઠ કારગત ફાયદો કરે એવી આપણે જડીબુટ્ટીની વાત કરીશું. પ્રાર્થનાબેનની જબરદસ્ત સંશોધન છે એનું, તો આપણે એની વાત કરીશું. એને આપણે પ્રાર્થનાબેન એને તુમરું પણ કહેતા હોય છે, તીમરું બી કહે છે અને ઇંગ્લિશમાં એને ટૂથ એગ ટ્રી પણ કહેતા હોય છે. જબરદસ્ત ચમત્કારી જડીબુટ્ટી વનસ્પતિ છે દર્શક મિત્રો, તો એની વાત કરીશું. આ એક હર્બલ છે અને આયુર્વેદમાં એના ઘણા બધા ફાયદા કીધા છે અને એ ત્વચાના રોગોમાં લઈ અને ઘણા બધી સમસ્યાઓમાં જબરદસ્ત ફાયદો કરે છે. તો પ્રાર્થનાબેન સાથે એની આપણે ખૂબ જ સારી એવા એમના સંશોધન સાથે જે ઉપયોગ છે પ્રાર્થના ક્લિનિકમાં અને એના શ્રેષ્ઠ ફાયદા છે, ઔષધો છે, એ કેવી રીતે એની વાત કરીશું. પ્રાર્થનાબેન, આ તુમરું અને તીમરી, આ જે તીમરું જે હિન્દીમાં કહેવાતું હોય એ શું? નમસ્કાર દર્શક મિત્રો. ટીમ્બરું અને તુંબરું એવું પણ કહેતા હોય છે. ઘણા લોકો એને ગુજરાતીમાં ટીમ્બરવો એવું પણ કહેતા હોય છે. કે વનસ્પતિ છે અને 10 થી 20 ફૂટ હાઇટનું નાનું એવું ઝાડ જેવું થતું હોય છે એનું. અને આયુર્વેદમાં એક સરસ જબરજસ્ત દિવ્ય વનસ્પતિ એવું એનું નામ આપેલું છે. કેમ કે ઘણા બધા રોગોમાં ટીમ્બરૂનો ઉપયોગ કરવામાં આવે ને તો સહજતાથી અને સરળતાથી મટાડે છે અને સ્વાસ્થ્ય માટે પણ સારું છે. કેમ કે આયુર્વેદનું પ્રયોજન જ છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ. સ્વસ્થ વ્યક્તિના સ્વાસ્થ્યને સાચવવા માટે પણ આયુર્વેદ એનું સૌથી પહેલું લક્ષ્ય આયુર્વેદનું છે કે સ્વસ્થ છે એનું સ્વાસ્થ્યને સાચવવું અને બીમાર હોય તો એની બીમારીને, એને રોગને દૂર કરવું. તો આ બે ના જે મોટું લક્ષ્ય છે આયુર્વેદનું, અને એના માટે આપણે જે વનસ્પતિ જગતમાં એટલી સરસ જડીબુટ્ટી છે એવું કહ્યું છે કે તે તરુવર ધન જગત મેં. આપણી પાસે એવું સમૃદ્ધ છીએ, આપણે એટલા સમૃદ્ધ છીએ, આપણી પાસે એવું વનસ્પતિ રૂપી ધન છે કે આપણું સ્વાસ્થ્ય આપણે સાચવી રાખીએ. તો આ જે વનસ્પતિ છે જેને ટીમ્બરું કે ભીનાશવાળી જગ્યાએ થાય છે, નદી કાંઠે કિનારા ઉપર થાય છે, જંગલમાં બહુ જોવા મળે. જંગલમાં નેપાળ અને એ બાજુ વધારે. મેં નેપાળમાં, અમે લોકો નેપાળ ફરવા ગયા ત્યારે મેં જોયું હતું, તો નેપાળમાં પણ જોવા મળે છે. અને આપણે જેટલા દંતમંજન આવે છે તો એમાં તુંબરુના બીજનો પાવડર વપરાતો હોય છે, નાખાતો હોય છે. દંત ધાવન તરીકે ઉપયોગી હોય છે મુખના રોગોમાં. ઘણા બધા રોગોમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ વર્ણન કરીશું કે તુંબરુ નામની જે વનસ્પતિ છે એના પાન ઉપયોગી છે, ફળ પણ ઉપયોગી છે, બીજ પણ ઉપયોગી છે અને એ વનસ્પતિની છાલ એ પણ ઉપયોગી છે. અને ગુણધર્મ જોઈએ તો વૃક્ષ, લઘુ, કષાય અને શીત, આ ગુણધર્મોથી ભરપૂર જડીબુટ્ટી એનો યુક્તિપૂર્વક ઉપયોગ કરવામાં આવે ને તો એ આપણા સ્વાસ્થ્યને તો સાચવે જ છે પણ બીમારીને આવતી અટકાવે છે. આપણે બીમાર પણ ના પડીએ. એક સરસ મજાની વાત કરું
તો સ્વાસ્થ્યને કેવી રીતે સાચવે? તો મોટા ભાગે રોગાહ સર્વેપી મંદગ્નો, મંદ અગ્નિથી રોગોની ઉત્પત્તિ થતી હોય છે. અને આપણે સાચી વાત કરી કે જે પાચન શક્તિજન્ય રોગો હોય એમાં ટીમ્બરું ઉપયોગી વનસ્પતિ છે. આજકાલ લોકો જાતની ટૂથપેસ્ટ માર્કેટમાં છે વાપરતા હોય છે અને સમયના અભાવે લોકો વાપરે છે. એક સમય એવો હતો કે દાંતણ વપરાતા હતા અને મને યાદ છે મેં 12 ધોરણ સુધી મારા પિતાજીને ત્યાં સુરેન્દ્રનગરમાં બાવળના દાંતણ કે બોરસલીના કે કણજીના દાંતણ જ કરેલા છે. બાવળના દાંતણ ઇઝીલી અવેલેબલ હોય છે. ટુંબરૂનું દાંતણ એ દંતના રોગોમાં ઉપયોગી છે અને એવું કહેવાય છે કે ટુંબરૂનું દાંતણ કરવામાં આવે ને તો લાલા સ્ત્રાવ સારું થાય છે. લાળ ગ્રંથિ એક્ટિવ થવાથી પાચન તંત્રજન્ય બીમારી થતી નથી. બિલકુલ. કેમ કે અડધું પાચન ક્રિયાની શરૂઆત આપણા મોઢામાં રહેલા લાળથી થતી હોય છે. તમે જ્યારે ખૂબ ચાવીને ખોરાક ખાઓ અને જે લાલા સ્ત્રાવ નીકળે એનાથી ખોરાકનું પચન થઈ જતું હોય છે. તો જ્યારે આવા દાંતણો પહેલાંના સમયમાં ઉપયોગમાં આવતા હતા, અત્યારે પણ આદિવાસી લોકો કે જ્યાં ટીમ્બરું નામની વનસ્પતિ હોય એ લોકો એના દાંતણ કરતા હોય છે. એ દાંતણ ચાવીને એક દાંતમાં કસરત પણ થતી હોય છે. અને આયુર્વેદમાં એવું કહ્યું છે કે દંત રોગોમાં કોઈ પણ દાંતનો રોગ હોય તો ટુંબરું વન ઓફ ધી બેસ્ટ મેડિસિન છે. કે જેને મુખ દૌર્ગંધ્ય, મોઢામાંથી બેડ સ્મેલ આવતી હોય, મસૂડો, પેઢામાંથી લોહી નીકળતું હોય, પાયોરિયા હોય, દાંતનો દુખાવો હોય, દાંતમાં સડો કે દાંતમાં કીડા પડી જવા, કોઈ પણ દાંતનો રોગ હોય, મોઢામાં ચાંદા પડી જવા, મુખપાક એવું કહ્યું છે. તો આવા બધા રોગોમાં એના ફળનો ઉકાળો કરીને કોગળા કરવામાં આવે તો પણ ફાયદો થાય છે. કેમ કે અત્યારના જમાનામાં એનું દાંતણ મળવું મુશ્કેલ છે. તો આપણે પ્રેક્ટિકલી વાત કરીએ તો એનું ચૂર્ણ દુકાનોમાં મળતું હોય છે, આયુર્વેદિક દવાની દુકાનમાં. બિલકુલ, એના સીડ્સ પણ મળતા હોય છે માર્કેટમાં, એટલે મંગાવી શકાય. હા, એ આપણે મંગાવી શકાય, લઈ શકાય. અને એના પાંદડાનો કે એના છાલનો, ટીમ્બરું વનસ્પતિનું છાલનો ઉકાળો બનાવીને કોગળા કરવામાં આવે તો દાંતના રોગો મટી જાય છે. ખૂબ જ ફાયદાકારક છે. અને મારા પરમ પૂજ્ય પિતાજી એ સરસ મજાનું દંતમંજન, એક સમયે દંતમંજનનું ખૂબ જ ચલણ હતું કે જે જમાનામાં આટલી બધી ટૂથપેસ્ટ માર્કેટમાં નહોતી ત્યારે દંતમંજન લોકો વાપરતા હતા. બિલકુલ. તો ત્યારે મારા પિતાજી દંતમંજનમાં બોરસલ્લી પણ નાખતા, હળદર, ત્રિફલા અને સાથે ટુંબરું, એના બીજનું ચૂર્ણ, એના પાંદડાનું ચૂર્ણ એ મિશ્રણ કરતા હતા. એટલે મેં પણ જોયેલું છે. અને એ જે દંતમંજન વાપરવામાં આવે તો એ દાંતના રોગો થતા નથી. એટલે આ રીતે એ આપણા દાંતના સ્વાસ્થ્યને સાચવી રાખે છે. લાળ ગ્રંથિઓને એક્ટિવ કરવાથી પાચન ક્રિયા સારી થાય છે. સાથે પાચન તંત્રજન્ય બીમારી જેમ કે અગ્નિમાંદ્ય હોય, આફરો હોય, ગોળો ચડી જવો, ભૂખ ના લાગવી, અરુચિ, આ બધા રોગોમાં પણ એ ઉપયોગી છે. ટુંબરૂનો મહત્વનો ગુણધર્મ છે એ કફના અને પિત્તના રોગોને મટાડે છે. આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં આપણે જ્યારે મનન, અધ્યયન, ચિંતન જ્યારે કરીએ ત્યારે એવું લખ્યું છે કે પક્વમ પિત્ત પ્રમેહાસ્ત્રમ. પક્વ એટલે જે પાકું ટુંબરું છે એ પિત્તના રોગોને દૂર કરે છે. પ્રમેહ ડાયાબિટીસને મટાડે છે. પ્રમેહાસ્ત્રમ એટલે કે રક્તના રોગોને પણ મટાડે છે. શ્લેષ્મગ્નમ
મધુરમ ગુરુ, શ્લેષ્મગ્નમ એટલે કે કફને દૂર કરે છે. શ્લેષ્મા એ સંસ્કૃત શબ્દ આયુર્વેદનો છે. વાયુ, પિત્ત અને કફ, કફને શ્લેષ્મ કહ્યું છે. તો શ્લેષ્મગ્નમ એટલે કે કફને દૂર કરે છે અને સાથે સાથે શીતલ પણ છે અને ગુરુ પણ છે. તો આ રીતે કફ પ્રધાન રોગો હોય અને પિત્ત પ્રધાન રોગોમાં શીતલ અને મધુર હોવાથી એ પિત્તને પણ મટાડે છે. વૃક્ષ ગુણ, લઘુ ગુણ અને કષાય ગુણધર્મ હોવાથી કફને પણ મટાડે છે. કફ અને પિત્ત બંને રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. વાયુમાં પણ ઉપયોગી છે એવું નથી. વાયુના રોગોમાં તો એક બહુ સરસ ચમત્કારિક વાત કહી છે અને આ વિષય પર સંશોધનો ચાલુ છે અને આજકાલ આના ઉપર રિસર્ચ થવું જ જોઈએ. એવું કહેવાય છે કે ટુમરું નામની જે વનસ્પતિ છે અશોકભાઈ, એની લાકડીનો દંડ કરીને એની લાકડીનો ઉપયોગ કરવામાં આવે તો આર્થરાઇટિસ અને સાયટિકામાં ફાયદો થાય છે. આ એક પ્રભાવ છે. આયુર્વેદ એટલું વિશાળ છે અને એમાં એટલા બધા ગુણો બતાવેલા છે કે અમુક વસ્તુનો પ્રભાવ એવો હોય છે કે અમુક રોગોને મટાડે. એટલે આના ઉપર હજી સંશોધનો થઈ રહ્યા છે કે જંગલોમાં કે જે ઋષિઓ, સાધુ સંતો કે જે ભ્રમણ કરતા હોય, વન ભ્રમણ કરતા હોય, જંગલમાં ફરતા હોય, એ લોકો આ લાકડી વાપરતા હોય છે. ટુમરું નામની વનસ્પતિનો લાકડી વાપરવાથી વાયુમાં, વાના રોગમાં, સાયટિકામાં, દર્દમાં ખૂબ જ લાભકારી એ ઉપયોગી પુરવાર થયું છે. તો એક ચમત્કારિક પ્રભાવ ટુમરું નામની વનસ્પતિનો પણ છે. હવે આપણે એને વાત કરીએ કે પાચન તંત્રજન્ય બીમારીને તો મટાડે છે, સાથે સાથે પિત્તના રોગો અને રક્તજ રોગો, પ્રમેહાસ્ત્ર, પ્રમેહ અને રક્તજન્ય રોગોમાં પણ મટાડે છે. તો જ્યારે ત્વચાના રોગો કે ચામડીના રોગો હોય, ખસ હોય, ખરજવું હોય, ગળ, ગુમડ, આખા શરીરે ખંજવાળ આવતી હોય, આવા બધા જ્યારે રોગો હોય ત્યારે ટુમરુંના પાંદડા અથવા તો ટુમરું વનસ્પતિના છાલ, એના પાવડરનો ઉકાળો કરવાનો અને એ ઉકાળાથી નાહવામાં આવે ને તો ચામડીના રોગોમાં ખૂબ જ ફાયદો થાય છે. અને આ બધું વર્ણન આપણે આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં કહેલું છે. એટલે ત્વચાજન્ય જેટલા વિકારો છે એ બધામાં ઉપયોગી છે. એટલે ચામડીના રોગ ઘણા લોકો, પ્રેક્ટિકલી વાત કરું તો મારી 35 વર્ષની આયુર્વેદિક યાત્રામાં એવા ઘણા બધા પેશન્ટ મેં જોયેલા છે કે કેટલાક પેશન્ટને ચોમાસું આવે અને ચામડીના રોગો ઉત્પન્ન થતા હોય છે. કેટલાક પેશન્ટ, ગઈકાલે જ એક પેશન્ટ મારે આવ્યું હતું કે મેડમ મને શિયાળો શરૂ થાય ને તો અહીંયા અને પગમાં 2 જ જગ્યાએ ખંજવાળ આવે છે, બીજે ક્યાંય ખંજવાળ નથી આવતી. તો જ્યારે આવી રીતનું આપણને અમુક ટિપિકલ સિઝનમાં થતું હોય એ લોકોએ રોગ શરૂ થાય એ પહેલાં જ જો ટુમરું વનસ્પતિનું છાલનું ચૂર્ણ આયુર્વેદિક દવાની દુકાનમાં મળતું હોય છે. પ્રાર્થના ક્લિનિકમાં પણ રક્ત શુદ્ધિકર સ્નાનદ્રજ આવે છે, એમાં પણ ટુમરુંની છાલનો પાવડર પડેલો છે. તો એ ઉપયોગ કરવામાં આવે, એનાથી નાહવામાં આવે તો ખંજવાળમાં ફાયદો થતો હોય છે. તો જ્યારે જે લોકોને સ્કિન ડિસીઝ થવાના પહેલાં ટીમરુના પાંદડાનો છાલનો ઉકાળો કરવામાં આવે, પાંદડાનો ઉકાળો કરવામાં આવે, એનાથી નાહવામાં આવે ને તો ચામડીના રોગોથી બચાવ થાય છે અને ચામડીના રોગો થયા હોય તો મટી પણ જાય છે. આ ચામડીના રોગો માટેની વાત થઈ. દંત રોગોની તો વાત કરી છે. કોઈ પણ દાંતના રોગો હોય તો મટાડે જ. હવે વાત કરીએ કફજન્ય રોગોમાં. તો કફના રોગોમાં ટુમરું કેવી રીતે ઉપયોગી છે? એવું કહેવાય છે કે જેટલા કફના રોગો છે, એમ તો દમ, અસ્થમા, શરદી અને શળેખમ, ઉધરસ,
એક કાસઘ્ન એવો શબ્દ આયુર્વેદમાં વાપર્યો છે કે કેટલાક લોકોને વારંવાર ઉધરસ થઈ જતી હોય, ફેફસામાં કફ ભરાઈ જતો હોય, શ્વાસ લેવામાં તકલીફ પડે, દમ, અસ્થમા, આ લોકો માટે ટુમરુના બીજ અને તુલસીના પાન 3 થી 4 તુલસીના પત્તા લેવાના અને 1 થી 2 ટુમરુના બીજ લેવાના. એને ઉકાળીને નિયમિત 2-3 મહિના લેવામાં આવે ને તો દમ, અસ્થમા, કફના દર્દીમાં ફાયદો કરે છે. એ જામી ગયેલા કફને ધીમે ધીમે દૂર કરે છે. તો ટુમરુના બીજ કફના રોગોમાં ઉપયોગી છે. ટુમરુના ફળ પણ ઉપયોગી છે, પાંદડા ને છાલ એ પણ ઉપયોગી છે. ફળ માટે એવું કહેવાય છે કે જેમ કે પક્વમ પિત્ત પ્રમેહાસ્ત્ર, યુરિનરી ઇન્ફેક્શન હોય, પ્રમેહ એટલે કે ડાયાબિટીસમાં એક લીવર ટોનિક હોવાના કારણે પાકું ટુમરુનું ફળ એ ફાયદાકારક થતું હોય છે. ડાયાબિટીસની દવા છે એમ ના કહી શકાય, પણ ડાયાબિટીસમાં ઉપયોગી થાય છે. કેમ કે એક લીવર ટોનિક છે, યકૃત ઉત્તેજક હોવાના કારણે તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી કરે છે. તમારે સુગરનું અને તમે જે ખાધેલું ઘી હોય કે એનું પાચન ક્રિયા સારી રીતે થવાથી તમારું બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. એટલે તમને આ રીતે ડાયાબિટીસમાં પણ ફાયદાકારક છે. જ્વરઘ્ન એનો બીજો ગુણ આયુર્વેદમાં આપ્યો છે કે જ્વર એટલે કે તાવને પણ ટુમરું મટાડે છે. તો આદિવાસી લોકો તો આનો ખૂબ જ ઉપયોગ કરતા હોય છે ટુમરુંનો. અને આ જે વનસ્પતિ છે એ જંગલોમાં, પહાડી પ્રદેશોમાં અને એ રીતે મળતી હોય છે. આપણે ત્યાં પણ હવે તો બધી વસ્તુ બધે જ મળતી હોય છે. એટલે એક વાત અલગ છે કે એનું ઉત્પત્તિ જંગલોમાં થાય, ક્યાંક નદી કાંઠે થાય, તો ઘણી વખત ઊંચાઈવાળી જગ્યાએ અમુક વનસ્પતિ થતી હોય. તો દરેક વનસ્પતિ હવે તો બધી જગ્યાએ મળતી હોય છે. આપણી અહીંની વનસ્પતિ ફોરેન કન્ટ્રીઝમાં પણ મળે છે અને ફોરેન કન્ટ્રીઝની વનસ્પતિ આપણે ત્યાં પણ મળતી હોય છે. તો દરેક વનસ્પતિનું સ્પેસિફિક એક વેલ્યુ હોય છે કે આ ગુણધર્મના કારણે આટલા રોગોને મટાડે છે. એમાંની જે ટુમરું નામની વનસ્પતિ છે એના સૌથી મહત્ત્વના જે ગુણ બતાવ્યા કે કફ અને પિત્તને દૂર કરે છે અને સાથે પ્રભાવી ગુણ છે. પ્રાર્થના ક્લિનિકમાં પણ એનો જે પ્રભાવી ગુણ છે, ઘણી બધી વનસ્પતિ પ્રભાવી હોય છે કે અમુક વ્યક્તિનો પણ એવો પ્રભાવ હોય છે કે વ્યક્તિ આવે એટલે વાતાવરણ હળવું ફૂલ થઈ જાય, પોઝિટિવ થઈ જાય, વાતાવરણમાં પ્રસન્નતા ફેલાઈ જાય. અને અમુક વ્યક્તિ એવી હોય કે વાતાવરણમાં સન્નાટો થઈ જાય. આને પ્રભાવ કહેવાય. તો વનસ્પતિમાં પણ એવું છે કે અમુક વનસ્પતિનો પ્રભાવ એવો હોય છે કે એ પકડવાથી તમને ફાયદો થાય. તો આના વિશેનું રિસર્ચ, નવું સંશોધન કાર્ય પ્રાર્થના ક્લિનિકમાં ચાલી રહ્યું છે કે એનો કયો ગુણધર્મ છે કે સાયટિકામાં ફાયદો કરે છે. કેમ કે ઋષિ મુનિઓએ એનો મહત્ત્વનો ગુણધર્મ કફ અને પિત્તને દૂર કરનાર કયું છે, પણ એ આર્થરાઇટિસમાં જરૂરથી ફાયદો કરે છે. કેમ કે મેં ઘણા બધા ઇવન હરિદ્વાર, ઋષિકેશ, હું ગયા વર્ષે અમે હરિદ્વાર ગયા, ઘણા સાધુઓ પાસે આની લાકડી હતી ટીમ્બરુના ઝાડની. એટલે અલગ જ, એટલે મેં પૂછ્યું પણ ખરા કે આ શેની લાકડી છે. કેમ કે જે લોકો આયુર્વેદના જ્ઞાતા હોય ને એને નવી વસ્તુ તરત જ દેખાય. એ કહેવત નથી કે સુથારનું ચિત્ત બાવળીએ હોય, એમ આયુર્વેદિક ડૉક્ટરો હોય ને એને આ નવી વસ્તુ, જડીબુટ્ટી હોય કે અલગ લાકડી હોય તો તરત પૂછી લીધું કે આ ચમત્કારિક લાકડી છે કે કઈ છે. તો મોટા ભાગના અમે 10 થી 15 ત્યાં સંતો હતા હરિદ્વારમાં. લાસ્ટ યર હું અને હરિકૃષ્ણબેન ગયા હતા
ત્યારે મેં જોયું અને મેં હરિકૃષ્ણબેનને પણ વાત કરી કે આ જે લાકડી છે ને આ અલગ છે ને ટુંબરૂની લાકડી છે. એટલે પહેલાં સાધુ મહારાજે તરત જ કહ્યું કે હા મેડમ, આ લાકડીથી મને શરીર દુખતું નથી. આ લોકોને વધારે ચાલવાનું હોય છે તો કે લાકડી વાપરવાથી મને શરીરમાં દુખાવામાં ફાયદો થાય છે. ત્યારે પછી મેં વાત કરી કે આનો ગુણધર્મ છે, એક પ્રભાવી ગુણધર્મ છે. લગભગ એટલે ગયા વર્ષથી આના વિશે એક સંશોધન કાર્ય ચાલુ રહ્યું છે કે ભાઈ એના કયા ગુણધર્મ છે, એનો કયો પ્રભાવ, એમાં કયું પ્રભાવી તત્વ છે કે જે શરીરના દુખાવાને સાયટિકામાં એ સાધુ મહારાજ કહેતા હતા કે મને કમરમાં દુખાવો મટી ગયો. જે સાયટિકા નામની નર્સ છે, લાકડી પકડવાથી કેવી રીતે મટે છે, આ જે સંશોધનનો બહુ મોટો વિષય છે અને આના ઉપર સંશોધન કરવાની ખૂબ જ જરૂરત છે. તો આ કાર્ય ઉપર આવા તો ઘણા બધા સંશોધન કાર્ય પ્રાર્થના ક્લિનિકમાં આજકાલ ચાલી રહ્યા છે. એક તો સફેદ વાળ અટકાવવા માટેનું તો કાર્ય ચાલી જ રહ્યું છે. સાથે સાથે આપણા ઋષિ મુનિઓની જે પ્રભાવી જડીબુટ્ટી છે એ હિમાલયની જડીબુટ્ટીઓ છે. હકીકતમાં અને નેપાળની જડીબુટ્ટી પણ લોકો કહેતા હોય છે. તો આવી બધી જે દિવ્ય જડીબુટ્ટીઓ છે એનો પ્રભાવી તત્વનું જે કારણ છે એ પ્રાર્થના ક્લિનિકમાં એનું સંશોધન થઈ રહ્યું છે. અને જેવું એનું પ્રભાવી તત્વ એ તો છે જ, એમાં કોઈ બેમત નથી. કેમ કે મેં પ્રેક્ટિકલી ઘણા બધા 15 જેમની પાસે લાકડી હતી એ બધા પાસેથી મેં એના ગુણધર્મો એમને શું ફાયદો થયો એ બધું મેં શાંતિથી સાંભળ્યું. ત્યાર પછી મેં એનું સંશોધન કાર્ય ચાલુ કર્યું. એના વિશે સંશોધન ચાલુ છે અને હજી પણ જ્યારે કોઈના પણ હાથમાં લાકડી દેખાય એટલે કયા વનસ્પતિની લાકડી છે. સાદી લાકડી તો ઓલમોસ્ટ લોકો વાપરે જ છે, પણ જ્યારે ઋષિ મુનિઓ, સાધુ સંતો કે બહાર જ્યારે આપણે જતા હોય ત્યારે એ લોકો પાસે અલગ લાકડી હોય છે. ઇવન ઘણી વખત મેં જોઈ છે જૈનોમાં પણ અલગ હોય છે કે જે ઉંમરવાળા હોય તો અને જે લોકો જાણકાર છે, વૈદ્યકીય ભણેલા ના હોય પણ વૈદ્યકીય જ્ઞાન હોય. એ ઘણા લોકો એવા હોય છે કે કંઈ ભણેલા ના હોય પણ એમને બધું ખબર હોય. હમણાં જ મારે આજે એક પેશન્ટ આવ્યું હતું તો એને મેં વાત કરી તો કે ના બેન, મને બ્રાહ્મીની ખબર છે કે બ્રાહ્મી આટલો બધો ફાયદો કરે. તો મેં બ્રાહ્મી કે હું રોજ લઉં જ છું કે મને બ્રાહ્મી ચૂર્ણ મને રોજ જ ફાવે છે અને હું ડેઈલી લઉં જ છું કે હું ભણેલો નથી પણ મને બ્રાહ્મીની ખબર છે. તો આવી રીતે ઘણા લોકોને આયુર્વેદિક જ્ઞાન હોય છે. તો આવા જે જાણકાર હોય એ લોકો પાસેથી પણ પ્રભાવી સંશોધનનું કાર્ય ચાલુ રહ્યું છે અને જેવું એ કાર્ય રિસર્ચ થઈ જાય એટલે આપણે ફરી પાછો એનો એક બીજો એપિસોડ પણ ટીમરૂ વિશે ચોક્કસથી લઈશું. તો દર્શક મિત્રો, આયુર્વેદમાં એટલી સરસ મજાની દિવ્ય વનસ્પતિઓનું વર્ણન કરેલું છે. એનું મનન, ચિંતન, અધ્યયન કરીને આ બધા દિવ્ય ગુણો એ આપની સમક્ષ પીરસવામાં આવે છે. તો આવી બધી દિવ્ય જડીબુટ્ટીઓનો લાભ લો. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. પ્રાર્થનાબેન, આપનો ખરેખર ખૂબ જ વિશેષ આભાર કે આજે જે ટૉપિક કર્યો જે તિમરૂ વનસ્પતિ જડીબુટ્ટીનો. તો દર્શક મિત્રો, જે મુખ્ય જે બાબત હતી આખા એપિસોડની સારાંશ એ હતો કે આ વનસ્પતિ જડીબુટ્ટી દાંતના રોગો અને જે પેટનું પાચન છે અને ક્યાંક ચામડીના એવા એલર્જીક બાબતો કે ઇન્ફેક્શનમાં એ કેટલી બધી કારગર અને શ્રેષ્ઠ છે. મોરેવર કે ઘણી બધી તમે શારીરિક સમસ્યાઓની પણ વાત કરી કે એમાં કેટલી બધી ઉપયોગી છે. દાંતના રોગોમાં જે પ્રાથમિક વાત કરી કે જ્યારે આપણે કોઈ પેસ્ટ જે ઉપયોગ કરતા હોય છે તો જે આપણે ફીણ વળતા હોય છે ને જાગ થતું હોય છે તો આપણને એમ લાગે કે આ બહુ સરસ મારો બ્રશ થઈ ગયો છે. પણ હકીકતમાં આ એ બધી બાબતો ઘણી ક્યાંક નુકસાન કરતી હોય છે. પણ જે વનસ્પતિ જડીબુટ્ટી આનો જે પેસ્ટનો ઉપયોગ છે એ કેટલો બધો ઉપયોગી છે અને એ
લાળ ગ્રંથિ અને પાચન તંત્રમાં કેટલો બધો ફાયદો કરે છે એની આજે આપણે ખૂબ સારી સમજ લીધી. પ્રાર્થનાબેન, આપનો વિશેષ આભાર. અને એનો ઉપયોગ આપ જો કદાચ પેસ્ટ તરીકે ના કરો તો એના ચટણીનો પણ ઉપયોગ હોય છે. ચટણી પણ એના કોથમીર છે, ફુદીનો છે, લીંબુ છે, આ બધી બાબતોના મિશ્રણથી પણ એક સારી પેસ્ટ ચટણી બનાવી અને એને આપ આરોગી શકો છો. તો એના ઘણા બધા વેજ હોય છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં સમયની મર્યાદા છે, પણ પ્રાર્થનાબેન ફરીથી આપનો વિશેષ આભાર કે જ્યારે વનસ્પતિ જડીબુટ્ટીના ઉપયોગની અથવા તેના ફાયદાની વાત થતી હોય છે ત્યારે કાર્યક્રમમાં પ્રાર્થનાબેનના પોતાના સંશોધનો સાથે ખૂબ સારી વાત કરતા હોય છે અને 35 વર્ષથી અવિરત એ શ્રેષ્ઠ આયુર્વેદની જડીબુટ્ટીઓની વાત કરતા હોય છે અને આપણને ફાયદો કરાવતા હોય છે. પ્રાર્થનાબેન, ખૂબ ખૂબ આભાર. અને આને લગતા કોઈ આપના સવાલો હોય, પ્રતિભાવ હોય તો સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ કરી શકો છો. ખૂબ જ અમને આનંદ થશે આપના સવાલોના સમાધાનમાં. ફરીથી મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ